દાહોદમાં નકલી નોટો આપી 50,000ની છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા। દાહોદ એસઓજી પોલીસે નકલી નોટોના કૌભાંડમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓએ એક વ્યક્તિ પાસેથી રૂપિયા 1 ડબલ કરવાની લાલચ આપીને 50,000ની છેતરપિંડી કરી હતી। ઘટના 25 માર્ચના રોજ ઝાલોદના ટીંબી 3 રસ્તા ઉપર બની હતી। આરોપીઓએ નાની મવડી ગામના પપ્પુભાઈ મુનિયા પાસેથી 50,000 રૂપિયા લીધા હતા। બાદમાં તેમણે 500 રૂપિયાની નોટોના 2 બંડલ આપ્યા હતા। આ બંડલમાં માત્ર ઉપર નીચે અસલી નોટો હતી, જ્યારે વચ્ચે ચિલ્ડ્રન બેંકની નકલી નોટો મૂકી હતી। દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસે તપાસ શરૂ કરી હતી। પોલીસે ચાકલિયા રોડ પર બુરવાડા 3 રસ્તા પાસે વોચ ગોઠવી હતી। ત્યાંથી ત્રણેય આરોપીઓને 4 વ્હીલર સાથે ઝડપી પાડ્યા હતા અને પકડાયેલા આરોપીઓમાં ભુજના સિબાન દાઉદસમા, બનાસકાંઠાના વિક્રમ નાનુજી વાઘેલા અને ભુજના સમીર અબદ્રેમાન થૈમનો સમાવેશ થાય છે। પોલીસે તેમની પાસેથી 500 રૂપિયાની 100 અસલી નોટો, ચિલ્ડ્રન બેંકની 400 નકલી નોટો, એક 4 વ્હીલ ગાડી અને 3 મોબાઈલ ફોન કબજે કર્યા છે અને કુલ 3.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે ગણતરીના કલાકોમાં આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે। આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે। ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી શ્રી પપ્પુભાઈ માનસિંહભાઈ જાતે મુનિયા નાઓ ફેસબુકના માધ્યમથી સમાસીબેન નામના વ્યક્તિના સંપર્કમાં આવેલા અને એમની સાથે ધંધાની લેવડ દેવડની વાતો કરેલી એમને। છેલ્લા 5 મહિનાથી તેઓ સિબાન નામના વ્યક્તિના ફેસબુકના માધ્યમથી સંપર્કમાં હતા। એ દરમિયાન સંપર્ક દરમિયાન આ ગામના જે સિબાન નામના વ્યક્તિએ ફરિયાદીને કહેલ કે અમે 1 ડબલ રૂપિયા કરી આપીએ છીએ, તેમ કહેતા આ ગામના ફરિયાદીએ ગઈ તારીખ 25/3/2025ના રોજ સંપર્ક કરી અને આ જે સામાવાળાઓ છે તેમને ચાકલિયા ખાતે બોલાવતા સામાવાળાઓ ચાકલિયા ખાતે આવેલા અને ફરિયાદી પાસેથી 50,000 રૂપિયા ડબલ કરવા માટે માંગેલા, જેથી ફરિયાદીએ સામાવાળા જે આરોપીઓ છે સિબાન અને તેની સાથે આવેલા 2 વ્યક્તિઓને 50,000 રૂપિયા આપેલા। તેની સામે આ કામના જે આરોપીઓ છે તેમણે 50,000ના 2 બંડલ ફરિયાદીને આપતા કહેલ કે ભાઈ આ અસલ નોટો છે। બાદમાં આ કામના જે આરોપીઓ છે ગાડી લઈને જતા રહેલા। ત્યારબાદ આ કામના જે ફરિયાદી છે એમને આ પોતે પાસે જે બંડલની ખરાઈ કરતા એ બંડલમાં 50ના બંડલમાં ઉપરની 2 અસલી નોટો અને પાછળ 2 અસલી નોટો અને અંદર ચિલ્ડ્રન બેંકની નોટો હતી। એમ કુલ 2 બંડલ ડુપ્લિકેટ હોવાની માહિતી આ ફરિયાદીને મળતા ફરિયાદીએ આ કામે સ્પેશિયલ એસઓજી ગ્રુપના કર્મચારી ગણપતભાઈનો સંપર્ક કરેલો અને ગણપતભાઈ અને તેમજ એસઓજીના ટીમના સમગ્ર કર્મચારીઓ બુરવાડા 3 રસ્તા પાસે વોચમાં હતા। તે દરમિયાન આ કામે જે આરોપીઓ છે એ ડિઝાયર ગાડી લઈ અને આવી જતા આ કામના જે આરોપીઓની ગાડી સર્ચ કરતા ફરિયાદીએ આપેલા 50,000 રૂપિયા તેમજ ચિલ્ડ્રન બેંકના કુલ 4 જે બંડલો છે એની આરોપીઓની ગાડી પાસેથી કબજે કરવામાં આવેલા અને જે અનુસંધાને ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે BNSS કલમ 308(4) અને 61(2) મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે કુલ 3 જેટલા આરોપીઓને હાલ હસ્તગત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુમાં છે।